શું સોશિયલ મીડિયા નક્કી કરશે હવે ચૂંટણી ઉમેદવાર? અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાલ સોશિયલ મીડિયા જ ચૂંટણી મંચ બન્યું છે. પાર્ટી ટિકિટ આપે કે ન આપે, કેટલાક દાવેદાર સ્વઘોષિત પોતે ઉમેદવાર જાહેર કરી દીધા છે. કેટલાક માથાએ ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારવાની જાહેરાત કરી રહ્યા છે. ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં મોટા માથા જોડાવાની અફવાએ જોર પકડ્યું છે. હજી પાર્ટી નામ નક્કી કરે એ પૂર્વે સોશિયલ મીડિયા પર ચૂંટણી જંગ શરૂ થયેલી જોવા મળી રહી છે. ટિકિટ વાંચુક કેટલાક નેતા ગોડફાધરના ઘરે પરોઢેથી ડેરા તંબુ જમાવ્યા તો ખાનગી કાર્યક્રમમાં હાજરી દરમિયાન પાછળ દોડતા નજરે પડ્યા. અંકલેશ્વર શહેરમાં હાલ પાલિકાનો ચૂંટણી જંગ જામે કે ના જામે, પણ સોશિયલ મીડિયા માધ્યમ પર તમામ રાજકીય પક્ષનો ચૂંટણી જંગ જામી ગયો છે. વાત કરીએ તો એક પક્ષના નેતાએ પોતે જ ભાવિ ઉમેદવાર હોવાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પૂર્વે બહુ ચર્ચામાં રહેલ એક ગ્રુપ છેલ્લા કેટલાક વખતથી શાંત હતું, જે અચાનક સક્રિય થઈ પોતે પેનલ ઉતારવાના છે તેવી જાહેરાત અન્ય કરાવી દીધી છે. આ વચ્ચે એક નેતાજી તો વહેલી પરોઢથી જ પોતાને ટિકિટ મળે એ માટે મંત્રીશ્રીના ઘરે ડેરા તંબુ તાણી દે છે. આ વચ્ચે ગતરોજ એક શાળકીય કાર્યક્રમમાં મંત્રીશ્રીની હાજરીની જાણ થતાં જ કેટલાક નેતાઓ દોડતા થયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જો કે તેમના મંત્રીશ્રી જોડે વાત કરવાના ઓરતા અધૂરા રહી ગયા. આ વચ્ચે ગાંધીનગર ખાતે આજરોજ અગત્યની બેઠક પાલિકાના ભાવિ દાવેદારો માટે યોજાઈ હતી, જે જોતા પાર્ટી ટૂંકમાં ચૂંટણી પોતાની પેનલ જાહેર કરી શકે છે. ત્યારે ટાંટિયા ખેંચ અને આને પાડું તેને પાડું કરતા છીછરા રાજકારણના નેતાજી હવે ટિકિટ કપાય તો જવાબનો ડર સતાવી રહ્યો છે. તે માટે તેઓ પોતાના રાજકીય તાર ગાંધીનગર સુધી જોડી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાવીને કોના પત્તા કાપશે અને કોના રહેશે તેવી ચર્ચા કરાવીને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફાંફા મારી રહ્યા છે. હાલ તો ટિકિટ મળે કે ન મળે, પણ આપણા સોશિયલ મીડિયા પ્રેમી એવા નેતાજીઓ સોશિયલ મીડિયા પર ચૂંટણી જંગ લડવાની શરૂઆત કરી ચર્ચામાં રહેવાની મથામણ કરી રહ્યા છે, એ વાત ચોક્કસ છે.